જ્યારે ભગવાન શિવની કૃપા પણ બાણાસુરનો અહંકાર બચાવી ન શકી। એક એવો રાજા જેની પાસે એક નહીં બે નહીં પરંતુ સૈંકડો ભુજાઓ હતી। તેની શક્તિ એટલી પ્રચંડ હતી કે મોટા મોટા યોદ્ધાઓ પણ તેનું નામ સાંભળીને ડરી જતા। તેને ભગવાન શિવ પાસેથી વરદાન મળ્યું હતું એટલે બાણાસુરને લાગવા લાગ્યું કે હવે મને કોઈ હરાવી શકે નહીં। પણ બાણાસુર એક વાત ભૂલી ગયો હતો। વરદાન માણસને શક્તિ આપી શકે છે પણ અહંકારથી બચાવી શકતું નથી। અને પછી એક દિવસ બાણાસુરનો સામનો થયો સ્વયં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ સાથે। એક તરફ હતો અહંકાર અને બીજી તરફ હતા ભગવાન શ્રીકૃષ્ણ। એક તરફ બાણાસુરની અસંખ્ય ભુજાઓ અને બીજી તરફ શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર। પણ આ યુદ્ધ માત્ર બે યોદ્ધાઓ વચ્ચેનું યુદ્ધ નહોતું। આ યુદ્ધ હતું અહંકાર અને ધર્મ વચ્ચેનું। આજે સાંભળો બાણાસુરના અહંકારની એવી કથા જે આપણને શીખવે છે કે ભગવાન શક્તિ છીનવી લેતા નથી, સૌથી પહેલા અહંકાર છીનવી લે છે। બાણાસુર કોણ હતો? ઘણા સમય પહેલા શોણિતપુર નામનું એક વિશાળ અને સમૃદ્ધ નગર હતું। આ નગરનો રાજા હતો બાણાસુર। બાણાસુર સામાન્ય રાજા નહોતો, તે અત્યંત શક્તિશાળી અસુર રાજા હતો। તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો। બાણાસુર ભગવાન શિવની ભક્તિમાં એટલો લીન હતો કે તેણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને વરદાન આપ્યું। વરદાન મળ્યા પછી બાણાસુરની શક્તિ અનેકગણી વધી ગઈ। પરંતુ અહીંથી તેની અંદર એક ખતરનાક પરિવર્તન શરૂ થયું। પહેલા તે ભગવાનનો ભક્ત હતો પણ ધીમે ધીમે તે પોતાની શક્તિનો ભક્ત બની ગયો। તે વિચારવા લાગ્યો, મારા જેટલો શક્તિશાળી બીજો કોણ છે? મને કોણ હરાવી શકે? મારી સામે ઊભા રહેવાની હિંમત કોની છે? અને જ્યારે માણસના મનમાં આ વિચાર જન્મે કે મારાથી મોટું કોઈ નથી, ત્યારે તેના પતનની શરૂઆત થઈ જાય છે। કથાઓમાં બાણાસુરને અસંખ્ય ભુજાઓવાળો શક્તિશાળી યોદ્ધા તરીકે વર્ણવવામાં આવે છે। તેની ભુજાઓ તેની શક્તિનું પ્રતીક હતી। તે સાથે અનેક શસ્ત્રો ધારણ કરી શકતો। તેના મહેલમાં હંમેશા યુદ્ધની તૈયારી રહેતી। બાણાસુરને યુદ્ધ ગમતું હતું પરંતુ ધીમે ધીમે તેને એક સમસ્યા થવા લાગી। તેને લડવા માટે કોઈ યોગ્ય વિરોધી મળતો નહોતો। તે ભગવાન શિવ પાસે ગયો અને પોતાની વ્યથા કહી। બાણાસુરે કહ્યું, હે મહાદેવ, મારી પાસે એટલી શક્તિ છે પરંતુ મારી શક્તિ સામે ઊભો રહી શકે એવો કોઈ યોદ્ધા જ નથી। ભગવાન શિવે તેને સમજાવ્યું પરંતુ બાણાસુરના મનમાં અહંકાર વધી રહ્યો હતો। તેને લાગતું હતું કે તેની શક્તિ અપરાજિત છે અને આ જ અહંકાર એક દિવસ તેને શ્રીકૃષ્ણની સામે લઈ જવાનો હતો। બાણાસુરની એક પુત્રી હતી ઉષા। ઉષા સુંદર અને સમજદાર રાજકુમારી હતી। એક રાત્રે ઉષાએ એક અદ્ભુત સ્વપ્ન જોયું। સ્વપ્નમાં તેણે એક યુવાન રાજકુમારને જોયો। તે યુવાનને જોઈને ઉષાનું મન તેની તરફ ખેંચાઈ ગયું। પરંતુ સવારે ઉઠ્યા પછી તે યુવાન કોણ હતો? ક્યાં રહેતો હતો? તેનું નામ શું હતું? આમાંથી કંઈ પણ ઉષાને ખબર નહોતી। તે પોતાની સખી ચિત્રલેખા પાસે ગઈ। ચિત્રલેખા બુદ્ધિશાળી અને ચિત્રકળામાં નિષ્ણાત હતી। ઉષાએ તેને પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું। ચિત્રલેખાએ અલગ અલગ રાજાઓ અને રાજકુમારોના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું। એક પછી એક ચહેરાઓ ઉષાની સામે આવ્યા પરંતુ દરેક વખતે ઉષા કહેતી, આ નથી। અંતે જ્યારે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું, ઉષાએ તરત તેને ઓળખી લીધો। તે બોલી, હા, આ જ છે। આ યુવાન હતો શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ। ચિત્રલેખાએ પોતાની શક્તિનો ઉપયોગ કરીને અનિરુદ્ધને શોણિતપુર સુધી લાવ્યો। અનિરુદ્ધ અને ઉષાની મુલાકાત થઈ પરંતુ આ વાત લાંબા સમય સુધી છુપી રહી નહીં। જ્યારે બાણાસુરને ખબર પડી કે તેની પુત્રીના મહેલમાં દ્વારકાના રાજપરિવારનો યુવાન છે, ત્યારે તેનો ક્રોધ ભડકી ઉઠ્યો। બાણાસુરે અનિરુદ્ધને બંધક બનાવી લીધો। હવે વાત માત્ર એક રાજકુમારની નહોતી, હવે વાત હતી શ્રીકૃષ્ણના પરિવારના સભ્યની। જ્યારે દ્વારકામાં આ સમાચાર પહોંચ્યા ત્યારે સમગ્ર દ્વારકા ચિંતામાં પડી ગઈ। શ્રીકૃષ્ણે નક્કી કર્યું, અનિરુદ્ધને પાછો લાવવો જ પડશે। શ્રીકૃષ્ણ અને બલરામ પોતાની વિશાળ સેના સાથે શોણિતપુર તરફ આગળ વધ્યા। આ સફર સામાન્ય નહોતી। શોણિતપુર એક મજબૂત નગર હતું। તેની આસપાસ સુરક્ષાની અનેક વ્યવસ્થાઓ હતી। નગરની રક્ષા માટે અસુર યોદ્ધાઓ તૈનાત હતા।
જેમ જેમ શ્રીકૃષ્ણની સેના નગરની નજીક પહોંચી તેમ તેમ યુદ્ધનો ભય વધવા લાગ્યો. બાહ્ય રક્ષકો શ્રીકૃષ્ણની સેના સામે ઊભા રહ્યા. ભયંકર યુદ્ધ શરૂ થયું. શ્રીકૃષ્ણ અને બલરામે પોતાના પરાક્રમથી શત્રુ સેનાને પરાજિત કરી. પરંતુ હજી સૌથી મોટો પડકાર બાકી હતો. કારણ કે શોણિતપુરની રક્ષા માટે સ્વયં ભગવાન શિવ બાણાસુરની બાજુએ ઊભા હતા. જ્યારે શ્રીકૃષ્ણ શોણિતપુર પહોંચ્યા ત્યારે વાતાવરણ જ બદલાઈ ગયું. એક તરફ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ, બીજી તરફ સ્વયં મહાદેવ, બંને ભગવાન હતા. પરંતુ યુદ્ધનું કારણ ધર્મ અને બાણાસુરના કર્મો સાથે જોડાયેલું હતું. શિવજીએ બાણાસુરને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું અને ભગવાન શિવ પોતાના વચનથી પાછા ફરનારા નહોતા. એટલે મહાદેવ બાણાસુરની રક્ષા માટે ઊભા રહ્યા. અને પછી શ્રીકૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. આ દૃશ્યની કલ્પના કરો. આકાશમાં દિવ્ય અસ્ત્રોની ગર્જના. પૃથ્વી ધ્રુજવા લાગી. સેનાઓ દૂર ઊભી રહીને આ દિવ્ય યુદ્ધ જોઈ રહી હતી. પરંતુ બંને એકબીજા પ્રત્યે દ્વેષથી લડી રહ્યા નહોતા. આ એક દિવ્ય લીલા હતી. બીજી તરફ બાણાસુર પોતાના મહેલમાં હતો. તેને વિશ્વાસ હતો કે મારી પાછળ મહાદેવ છે અને આ વિચારથી તેનો અહંકાર વધુ વધી ગયો. તેને લાગ્યું હવે શ્રીકૃષ્ણ મારું શું બગાડી શકે? પણ બાણાસુર ભૂલી ગયો હતો. ભગવાનના આશ્રયને પોતાના અહંકારની ઢાલ બનાવવી સૌથી મોટી ભૂલ છે. ભગવાન શિવની કૃપા તેને મળેલી હતી. પણ તેનો અર્થ એવો નહોતો કે તેના દરેક કર્મને ભગવાન સ્વીકારી લેશે. અંતે બાણાસુર પોતે યુદ્ધભૂમિમાં આવ્યો. તેના હાથોમાં અનેક શસ્ત્રો હતા. તેનો રથ યુદ્ધભૂમિમાં ગરજતો આગળ વધ્યો. બાણાસુરે શ્રીકૃષ્ણને પડકાર આપ્યો. શ્રીકૃષ્ણે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ અહંકારી માણસને જ્યારે પોતાની શક્તિ પર વધારે વિશ્વાસ હોય ત્યારે તેને સમજાવેલી વાત પણ અપમાન જેવી લાગે છે. બાણાસુરે હુમલો કર્યો. યુદ્ધ શરૂ થયું. એક પછી એક બાણો આકાશમાં ઉડવા લાગ્યા. શ્રીકૃષ્ણે પોતાના શસ્ત્રોથી બાણાસુરના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બાણાસુરે પોતાના શક્તિશાળી અસ્ત્રોનો ઉપયોગ કર્યો. કથામાં તેના બ્રહ્માસ્ત્ર જેવા દિવ્ય અસ્ત્રોના પ્રયોગનું પણ વર્ણન મળે છે. પરંતુ શ્રીકૃષ્ણ અડગ રહ્યા. હવે શ્રીકૃષ્ણે પોતાનું દિવ્ય શસ્ત્ર સુદર્શન ચક્ર ધારણ કર્યું. સુદર્શન ચક્ર આકાશમાં ફરવા લાગ્યું. તેની ગતિ એટલી તેજ હતી કે યુદ્ધભૂમિમાં હાજર યોદ્ધાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બાણાસુર પોતાની શક્તિથી લડી રહ્યો હતો. પણ શ્રીકૃષ્ણ તેની શક્તિ કરતાં ઘણા આગળ હતા. સુદર્શનના પ્રહારથી બાણાસુરની ભુજાઓ એક પછી એક નષ્ટ થવા લાગી. તેની શક્તિનું ગર્વ તૂટવા લાગ્યું. જે બાણાસુરને પોતાની અસંખ્ય ભુજાઓ પર ગર્વ હતો તે હવે સમજવા લાગ્યો કે શક્તિ કેટલી પણ મોટી હોય ભગવાનની સામે તેનો અહંકાર ટકી શકતો નથી. બાણાસુરની સ્થિતિ જોઈને ભગવાન શિવ ફરી આગળ આવ્યા. બાણાસુરને ભગવાન શિવ પાસેથી રક્ષણનું વચન મળેલું હતું. શ્રીકૃષ્ણે બાણાસુરનો અંત કરવાનો હેતુ રાખ્યો નહોતો. પરંતુ બાણાસુરનો અહંકાર તોડવો જરૂરી હતો. જ્યારે સુદર્શન ચક્ર આગળ વધ્યું ત્યારે ભગવાન શિવે બાણાસુરની રક્ષા માટે અવરોધ ઊભો કર્યો. આ દિવ્ય ક્ષણ હતી. એક તરફ સુદર્શન ચક્ર અને બીજી તરફ મહાદેવ. કથાના આ પ્રસંગમાં ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ વચ્ચેનું પરસ્પર સન્માન પણ ખૂબ મહત્વનું છે. આ યુદ્ધ દ્વેષનું નહોતું. આ ભગવાનની લીલા હતી. કૃષ્ણે બાણાસુરને મારવા કરતા તેને સમજાવવાનો માર્ગ પસંદ કર્યો. અંતે બાણાસુરની શક્તિ તૂટી ગઈ. તે સમજી ગયો જે શક્તિ પર તેને ગર્વ હતો. તે ક્ષણમાં ભગવાને તેને બતાવી દીધું કે સાચી શક્તિ શું છે. બાણાસુરનું માથું નમ્યું. તેના મનમાં એક વિચાર આવ્યો. હું મારી શક્તિનો માલિક નથી. હું તો માત્ર ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કરનાર છું. આ સમજણ જ તેના જીવનનું સૌથી મોટું પરિવર્તન હતું. શ્રીકૃષ્ણે તેનો સંપૂર્ણ વિનાશ કર્યો નહીં. કારણ કે ભગવાનનો હેતુ બાણાસુરને મારી નાખવાનો નહોતો. હેતુ હતો તેના અહંકારનો અંત કરવાનો. બાણાસુરે અંતે અનિરુદ્ધને મુક્ત કર્યો. ઉષા અને અનિરુદ્ધનું મિલન થયું. જે વાતથી આ સમગ્ર ઘટના શરૂ થઈ હતી તે હવે સુખદ અંત તરફ આગળ વધી. બાણાસુરે પોતાની ભૂલ સ્વીકારી. તેને સમજાયું કે ભગવાન સાથે યુદ્ધ કરીને જીતવાનો પ્રશ્ન જ નથી. ભગવાન સામે જીતવા માટે નહીં, ભગવાનને સમજવા માટે ભક્તિ જરૂરી છે.
શ્રીકૃષ્ણની આ કથા આપણને એક ખૂબ સુંદર વાત શીખવે છે. શક્તિનો ઉપયોગ રક્ષણ માટે કરો, અહંકાર માટે નહીં. જો તમારી પાસે પૈસા છે, તો કોઈ જરૂરિયાતમંદની મદદ કરો. જો તમારી પાસે જ્ઞાન છે, તો કોઈને જ્ઞાન આપો. જો તમારી પાસે શક્તિ છે, તો નબળાની રક્ષા કરો. કારણ કે શક્તિનો સાચો અર્થ બીજાને હરાવવો નથી, પરંતુ બીજાને ઊભા કરવામાં છે. અહંકાર માણસને 3 વસ્તુ ભૂલાવી દે છે. હું ક્યાંથી આવ્યો છું? મારી પાસે જે છે તે મને કોણે આપ્યું? આ બધું મારી પાસે કેટલા સમય માટે રહેશે? બાણાસુરને પોતાની ભુજાઓ પર ગર્વ હતો, પણ અંતે એ જ ભુજાઓ તેની શક્તિનું કારણ ન રહી. એટલે જીવનમાં ક્યારેય પોતાની સફળતા પર એટલો ગર્વ ન કરવો કે બીજાને નાનો સમજવા લાગો. કારણ કે સમય બધાને સમાન બનાવે છે. બાણાસુર પાસે અસંખ્ય ભુજાઓ હતી, પરંતુ અહંકારને કારણે તે પોતાની સાચી શક્તિ ઓળખી શક્યો નહીં. તેની પાસે ભગવાન શિવની કૃપા હતી, પરંતુ તેણે તે કૃપાને પોતાની અપરાજિત શક્તિ સમજી લીધી. અને જ્યારે શ્રીકૃષ્ણ સામે આવ્યા, ત્યારે બાણાસુરને સમજાયું, ભગવાનની સામે પોતાની શક્તિનો અહંકાર કરવો વ્યર્થ છે. શ્રીકૃષ્ણે બાણાસુરનો માત્ર પરાજય કર્યો નહોતો, તેમણે તેના અહંકારનો પરાજય કર્યો હતો. અને કદાચ આ જ આ કથાનો સૌથી મોટો સંદેશ છે. જીવનમાં શક્તિ મળે ત્યારે વિનમ્ર બનો, સફળતા મળે ત્યારે ભગવાનને યાદ કરો, અને જ્યારે અહંકાર વધવા લાગે ત્યારે યાદ રાખજો તમારાથી મોટું કોઈ છે. કારણ કે અહંકાર માણસને ભગવાનથી દૂર કરે છે, અને વિનમ્રતા ભગવાનની નજીક લઈ જાય છે. જો તમને શ્રીકૃષ્ણની આવી જ પ્રેરણાદાયક અને રહસ્યમય કથાઓ ગમે છે, તો આ વિડીયોને લાઇક કરો અને ભવ્ય ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું શ્રીકૃષ્ણની બીજી એક અદ્ભુત કથા સાથે.